અરે ઓ જીવ જણ પૂજ હરે હરી હરી કરતા રસ કર અરે જીવ જણ પૂજ પારસલા જો હે પ્રગટ
અજે માને વદના નિશા સામણી ગામડે ઓડકાળ રાત્રિ નમામી તું હિતારને જોત જણી જમુ કે ફરે ફેરે આપના પચન મુચકે પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે લકી ઉગ્રતા કોરંદાર નાસે બેડે વાગડા વાગડા નાટ હતે થકે હાલકા લોટ લેતા હિલોળા કરતે દળ બોળ કિલોળા તું વાદળ પહાડ માથે પુછાડે સરિતા બની ભુગવે ધણ પર રાજે તુહી સાથ સુની પર ઓડી જાણીયા પાણી શેપડી માં ભગવતી ભારતીના ઘોડા માને વંદના માને પ્રાર્થના ઇષ્ટદેવ પ્રાર્થના કરી અને જીવન જીવો બેડો પાર થઈ ગયો સાહેબ હૃદયના ભાવની પ્રાર્થના હૃદયના ભાવની કેવડી કેવડી ઉંમરના દીકરાઓ ટેટા ફોડે છે એમના માટે તાળીનો ગણગણાટ કરી કારણ કે જેના લગ્ન કેવો એને ન ઉદારી બાકી હું બોર્ડ થઈ જોયું હા તમે બીજીમાં સૌથી વધારે નાસ્તા હોય તો મને ખબર છે નકાકોર મોઢા હોય ને તો બહુ ના છે કારણ કે એ તો બીજું કોઈ હાચે બનવું હોય નહીં રાખો નંગકો બડાવ ખોટો મોટો ખોટો ભાઈ એક બાલ હેણ કુંતા તો છૂટો હતો બંધવા સગોતરી કુટુંબ તો માતા પિતા સભે છૂટો છૂટો હે મલક તો છૂટો હે સંસાર કો પુત્ર પરિવાર છૂટો એક છૂટો નહીં તો હાથમાં અલગ ના તો કાચો કામ કેલે કરી બિના કરી કાચો કામ કાચો રાજા ઇન્દ્ર કોઈ આપ હી પ્રમાણ કાચો સાચો પાવા સાચો એક દ્વારકાનો નાથ હતો સાચો પાવા સાચો એક દ્વારકાનો નાથ ભગવાન દ્વારકાધીશ અને તુલસીના લગ્ન નિમિત્તેનો મારો આજનો કાર્યક્રમ છે આમાં એક રૂપિયાથી આમાં ગામે કોઈ એવું કીધું નથી સ્ટેજ ઉપર પૈસા આવે બધા અમારે એવું કોઈ ફાળો કરવાનો પ્રોગ્રામ સ્ટેજ ઉપરનો જે છે એ નથી સાંભળી લેજો પણ અમે વિષ્ણુભાઈએ બધાએ નક્કી કર્યું તમે આવડું મોટું આયોજન કર્યું છે આમ આટલા બધા રૂપિયા અંદર દાનમાં દેવાનું છે તો અમે નક્કી કર્યું સ્ટેજ ઉપર પણ જે આવે એ કલાના છે હકના કલાકારના હકના છે પણ આજે અમે એવું નક્કી કર્યું છે કે આ ગામની અંદર 1 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયાથી સ્ટેજ ઉપર તમે ઢગલો કરો તો જે પૈસો આવે એ અમે પણ તમારા દાનમાં એ દાનમાં મજૂરી લેવા માટે આપી દઈશું એટલે તમને મોજ આવે તો વરસતા રહે તમને આનંદ આવે તો બરાબર રહેજો એટલે ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે આપણે બધા સાથે મળી દરેકે દરેક બહારથી પધારેલા મહેમાનો માતાઓ બહેનો દીકરીઓ અમારા આખા ગ્રુપ વિષ્ણુ બનારા આખા ગ્રુપ વતી હું વિક્રમ માલધારી બિંદુબેન રામાનુજ સાજિંદા મિત્રો સાવો ધીરે ધીરે મોટા થયા બેને વિચાર કર્યો કે આપણે આપણી રીતે જીવવું જોઈએ માવતરની આશાએ આપણે ન જીવાય બોલો 12 મહિનાના ગરુડિયાનો વિચાર આવ્યો ઘણા 42 વર્ષના છે તો હજુ નથી આવ્યો બોલો બેને વિચાર કર્યો કે આપણે આપણી રીતે જીવવું જોઈએ માવતરની આશાએ આપણે ન જીવાય તો નાના ગરુડે મોટા ગરુડે પ્રશ્ન કર્યો તો કે હું કામ કરીશું કે આપણે બે ભાઈઓ છે ને હામ બે ફળીઓ છે વેચાઈ જઈએ એમાં હું આ ફળી તું જતો રહ્યો પેલો કે આ ફળી હું જતો રહ્યો બે જણા વેચાઈ ગયા 12 મહિના પછી રમતા રમતા અચાનક ગામના શોખમાં બે ભેળા થઈ ગયા એમાં એક ગલુડિયું તાજું કે માથે હાથ મૂકો ગયા ફરતે કે કીધું કે ઓકે આપણને પપ્પા ફાઇનલ જ સારી વાત ગોઠવી જ દો આપણને ગમી ગયા પણ ગણપતિ બેઠા હતા કે આને મોકલો શું કરીને આવે ગણપતિ મોકલ્યા ગણપતિએ કીધું કે તો આપણે ઓકે જ છે ફાઇનલ કરી દો હોળીઓ નાથ ને ભારતથી બે હલવાણા ગયા તો બે છોકરા ગમાડ્યા પહેણાવાના એકને છે વાત શું કરવી પછી ભોળિયા નાથે વચલો મારા ગઢે કામ કરો કે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને જે દીકરો બે માંથી પહેલો આવીને અમારા શરણમાં દર્શન કરે એને રેજીન સીધી જોડે લગ્ન કરાવી કાર્તિકે વિચાર કર્યો કે આપણી પાસે વાહન તો મજબૂત છે જ ગણપતિને ઉંદર છે એને ફરતા વાર લાગશે ત્યાં સુધી હારા જમાડશે ત્યાં સુધી હું પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવી જઈશ બોલો કાર્તિકે વાહન ઉપાડ્યું ગણપતિ ભગવાન મુજાણે ગણપતિ વિચાર કર્યો મારું આપણાથી શરીર ભારે એક તો વાહન પાછું ઉંદર જલ્દી પછી રોડ કાપે નહીં એવરેજ આવે નહીં કરવું પણ ભગવાન ગણપતિ વિચાર કર્યો કે આ દેશના સંતો આ દેશના મહાનુભાવો આ દેશના ગ્રંથો આ દેશના દેવો એવું બોલ્યા છે કે પૃથ્વીની પ્રદક્ષિણા તમારાથી ન થઈ શકે તો તમારા માવતરના શરણમાં 4 પ્રદક્ષિણા કરી લો એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા આવી જાય અને ગણપતિ ભગવાન પાર્વતી અને ભોળિયોનાથ બેઠા હતા 4 ઘુમરા મારી અને દર્શન કરી લીધા ભોળિયાનાથે રીધિના જીજીના લગ્ન કરાવી દીધા કાર્તિક આયા ત્યાં જમણવારે પતી ગયેલો બોલો હું અડવાઈ છૂટી ગયેલા હું કાર્તિકે કીધું પ્રભુ હું આવી ગયો કે ગણપતિના લગ્ન થઈ ગયા અને આ બધો મંડપે છૂટી ગયો ભાઈ કારણ કે પણ કે હું પ્રદક્ષિણા કરવા માટે કે માવતરના શરણમાં જે વંદન કરે માવતરને જે હાચવે માવતરના જીવનમાં એને દુઃખ કોઈ દાડ ન પડવા દે એના શરણમાં જઈને વંદન કરે માવતરને હાચવે ને એના ઘરમાં રીધિ સિદ્ધિ વરે એટલે ભગવાન ગણપતિની વંદના એટલા માટે આપણે અહીંયાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છે પાર્વતી જલ ઝલમ ચલી નારી નવલા વાય શક્તનો મહેલ ઉતારી જેને બનાયા શ્રી ગણેશ ભગવાન ગણપતિની વંદનાલય જેને અવારનવાર ટીવી પર સાંભળો કે શૂટમાં સાંભળો ઘરને આગળ રૂડાન પવિત્ર પ્રસંગ હોય ત્યારે બોલાવીને સાંભળો જેનો આ ભારતની ધરતીમાં ગુજરાતની ધરતીમાં પ્રદેશના પાદરવતી જેના નામનો પરિચય ન દેવાનો હોય એની કલા એની આગવી પરિચય છે જોરદાર તાળીના ગણગણાટથી વધાવી લેજો આપની સમક્ષ ભાઈ શ્રી વિષ્ણુભાઈ પનાર
हरे हरे करता हर्ष कर अरे ओ जीवयण बोझ हरे 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 करता हर्ष कर अरे ओ जीवयण बोझ पारस लाध्यो है प्रगट तन मानव रोतूज पिता शंकर देव मारा देवता મારા દેવપુરીના ધામમાં
આજે જે કોઈ અહીંયા આપના તરફથી યોગદાન આવશે એ તુલસી વિવાહમાં જવાનું છે અને સૌ અમારા આપણા વડીલો અને આપણા સરપંચ સાહેબ અને યુવાનો મહેનત કરે છે એને જો કે તમે વધાવી જ લેવાના છો. ભાઈ તરફથી પણ શરૂઆત થઈ છે. આરતી શોભા પાર હોતી રે મારા દેવપુરીના ધામમાં. ધમધમે નગારા રે હોતી રે મારા ગીતા દેવપુરીના ધામમાં.
વિચાર કર્યો કે હવે મને સુરત આવે તો લગભગ 25 વર્ષ તો બીજા થઈ ગયા, એટલે લગભગ મારી 52-53 વર્ષની ઉંમર થઈ ગઈ. હવે મને ગામમાં નાની શહેરના માણસો બહુ ઓળખતા હોય નહીં, પણ મારે મારા ગામમાં ઓળખાણ ઊભી કરવી હોય, આગવો કીડો પાડવો હોય તો મારે શું કરવું? એટલે એને કોઈએ કીધું કે કામ કરને, તારું ગામ, તો કે મારું ગામ નાનું છે પણ હું તો હવે 25-30 વર્ષથી બહાર છું, ગામમાં બહુ મને કંઈ બહુ ઝાઝા માણસો હવે મિત્રો હતા એ ઓળખે મારી હેડીના, પણ નવી શહેરના જે દીકરા છે, જે દીકરીઓ છે, વવારું છે, મને ન ઓળખે. એક કામ કરકે તારે જો ગામમાં પ્રખ્યાત થવું હોય તો તારા ગામમાં દીકરીઓ વવારું કેટલી છે એનું લિસ્ટ બનાવી અને એક તોલાની હોનાની ચેન આપી દે, તારું ગામમાં ડંકો વાગી જાય. હા, આને વિચાર કરીએ તો બહુ સરસ કામ છે, પૈસા ખૂબ કમાણા છીએ આપણે. આને 300 નું લિસ્ટ આવ્યું, 300 દીકરીઓ થઈ, વહુવારું દીકરીઓ બધી થઈને 300 થી બધાને એક સોનાની ચેન, એક તોલાની બનાવી અને ગામ ભેળો કરીને માંડવાન ભુવાજીઓ, સંતો, સમાજને જમણવાર કરી અને બધી દીકરીઓને વારા ફરતી સ્ટેજ ઉપર બોલાવી અને એક સોનાની ચેન આપીને ગામમાં ડંકો વાજી ગયો. બોલો કે માલધારીએ તો કઈ બાતચીત નહીં, આવો પ્રસંગ કર્યો, ભાઈ છોકરો બહુ કમાણો, આનંદ આનંદ આનંદ. પછી એને બીજા દિવસે હાજે એના માણસોને કીધું એક કામ કરો, કે ગામમાં જઈને આપણી જો તો ચર્ચા કેવી થાય, ગામ આપણી શું વાતો કરે છે, જઈને તપાસ તો કરો. 2-4 જણા નીકળ્યા, તે જઈને પાસે આવીને કીધું કે ભાઈ ગામમાં તારો ડંકો વાજી ગયો, આખું ગામ તારી તો વાતો કરવામાં 2 કિલોમીટર સુધી તારી વાત થાય છે. પણ ગામની 2-3 વહુઓ એવું કહેતી હતી કે હોનાની ચેન આલી એ તો બહુ સારું કર્યું, પણ એક નાનું પેન્ડલ આલ્યું હોત તો બહુ સારું હતું. ભલે કીધું કે પેન્ડલની માગણી કરે કે લ્યો, કોને કીધું 2-3 મહિના ચેર જવા દો, 2-3 મહિના ચેર પાછું 300 પેન્ડલ કરી દીધો. બધા પાછો પેન્ડલ આલવાની તૈયારી કરી, ગામમાં જમણવારને સંતો, ભુવાજીઓ, આગેવાનો, સમાજના બહેનો, દીકરીઓ ભેળી કરી અને પાછું એને પ્રસંગ કર્યો, બધાને એક પેન્ડલ આલી દીધું. ત્યાં તો ગામ રાજી રેડ થઈ ગયું. પાછું હાથે એને કીધું મિત્રોને એક કામ કરો કે ગામમાં જઈને તપાસ કરો, આપણી ગામ કેવી વાતો કરે છે, નજર તો કરતા હો, જવું ને આપણો ખરા છે એવું કે ગામ. 2-4 જણા પાછા નીકળ્યા, એને થઈને જોયું, પાછા વળીને પાછા આવ્યા, એને કીધું કે ભાઈ 5-5 કિલોમીટર સુધી તારા ડંકા વાજી ગયા, આખા ગામમાં તારી તો વાહ વાહ થઈ ગઈ, બધી વહુવારો, ગામની દીકરીઓ, સરપંચના આગેવાનો, સમાજને બધું રાજી રેડ થઈ ગયું કે મારો છોકરો બહુ પૈસા કમાણો. પણ જે 2-3 વહુઓ એવું કહેતી હતી કે આ હોનાની ચેન અને પેન્ડલ મેળવાય કે ચાંદીની ડાભડી આલી હોત તો કે હા, દુનિયાનો નિયમ છે. એટલે બધા શાંતિથી ભાવ થઈ, ભજન થઈ જાય, પ્રાર્થના થઈ જાય, વિનંતી થઈ જાય. આપણા ગામનો ખૂબ સરસ મજાનો ટૂંક જ સમયમાં અવસર આવી રહ્યો છે. એટલે મારે વાતો ઘણી કરવી છે, મને આજ ઊભા બેડે ઉપડી છે. બોલો, ખૂબ વાતો મારે કરવી છે આજ ખરેખર. પણ હવે આ બધા મિત્રોનો એવો બધો ભાવ છે, તમારા ગામમાં ખૂબ ભાવથી, પ્રેમથી એક સરસ મજાનો અવસર આપણે બધા સાથે મળી અને ધર્મનો નેજો ફરકાવવા જઈ રહ્યા છે. એમાં આમ તો ગણવા જઈએ તો 11 ઉસામણી છે, પણ 5 ઉસામણી કરી પછી આપણે બિંદુબેનને સાંભળશું, પછી પાછા ફરીથી બીજી 5 કરશું. એટલે હવે મારો બાપો કેડ બધી જ કાંઠા રહેજો, ધર્મનું કાર્ય છે, આલ્યા કોઈ પાછા રહેતા નહીં. હા, એક જગ્યાએ અમારે સરપંચ પ્રોગ્રામ હતો તો ગામવાળા તમે જો તો ઉસામણી બોલવા માંડ્યા ધજાની 3 લાખે પહોંચ્યું. આપણે કીધું લ્યા વિષ્ણુભાઈ, મેં કીધું વિષ્ણુભાઈ હજુ આગળ હેડશે, 3 અડચું એક કામ કરો, 5 લઈ જાવ હોય તો મેં વળી કીધું 3.25, ભગત કી 3.5, મેં કીધું 4 અને ગામવાળા બંધ થઈ ગયા. કે જીઓ બોલ્યો કે આ કલાકાર બોલ્યો કે ડાયરો, ગરબા, રમેલ બધું મફત કરવું પડ્યું ભાઈ. એટલે આવું થાય એટલે હવે તો તમારી સામે બોલશું, પણ હોકડો યાદ રાખજો તમે. આપણે કારણ કેવું છે, પછી અમારા માલધારીને જેટા સારા સરવા જાય અને ઊંચીઓ કાતરી જાય તો પોહાય નહીં, એવી વાત છે. એટલે દેવાનું તમારે મોટક લાકડે મેળવાના છીએ ને એના અવસર આપણે જ કરવાનો છે. સાંભળી લેજો, 15,000 રૂપિયા. હા વિક્રમભાઈ, હા વિષ્ણુભાઈ, 15,000 રૂપિયા બહુ મોટી ઉછામણી છે, બહુ સારો લાભ છે એમ. એટલે 15,000 રૂપિયા મારા તરફથી હું બોલું છું. એથી આગળ તમારે બોલવું હોય તો એથી આગળ આપણે જવા દઈશું ઉછામણી. એટલે 17,000 રૂપિયા એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી. 17,000 રૂપિયા. ચલો આપણે નીકળી ગયા આગળ. તે કાચી કેરીને અંગુર કાલા મેં ગુજરાતી લેરી લાલા. 17,000 રૂપિયા એકવાર એથી આગળ. 18,000 રૂપિયા એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી. એથી આગળ હજુ પણ એક ધક્કો મારી દો હારો. જલ્દીથી આપણા
આપણે આગળના કાર્યક્રમને પણ હજુ આપણે સાંભળવો છે. હજુ તો તમને બધાને ખૂબ ગરબે રમાડવા છે. આ બાજુ તમારે ધ્યાન રાખવાનું, સજાગ રહેવાનું. 18,000 થી આગળ એકવાર પાછો ફરીથી ધક્કો મારી દો વિનંતી. એક વાર, 18,000 રૂપિયા બે વાર, અઢી વાર, પૂરા 3 વાર અને એક વાર. અહીંયા જવાનું વળી 18,000 રૂપિયા. એથી થોડો આગળ ધક્કો મારી દો, થોડો ચક આગળ ધક્કો મારી દો. જે પણ દાતાના ભાગ્યમાં આ ઉછામણી છે એના પરિવાર સાથે આપણે એમને પણ અહીંયાથી નામની પણ જાહેરાત કરીશું. તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. એટલે આ બધાને વિનંતી કે કાર્યક્રમ ખૂબ લાંબો આપણે ચલાવવો છે, પણ જલ્દીથી ઉછામણીનો 5 ઉછામણી પહેલાં જલ્દીથી આપણે કરી દઈએ. એટલા માટે કે જો આપણે બિંદુબેનને સાંભળવા છે, વિષ્ણુભાઈને સાંભળવા છે, હું પણ તમારી સામે બોલવાનો છું અને તમારે ગામને બેઠા બેઠા સાંભળવાનું છે અને તમારા ગામને પૈસા દેવાનો છે. એમ જ હોય પડતા. બાજુવાળા તો ન આવે, બાજુવાળા જમવા આવશે એ 100%ની વાત. હા, એ બધા તમે આમંત્રણ દેશો તો અમે આવશું જમવા. એટલે એનું આયોજન જોવે ને આપણે. એટલે આપણે આને વિનંતી 18,000 રૂપિયા એકવાર, એથી આગળ થોડા પણ ધક્કો મારી દો. યુવાન મિત્રોને વિનંતી કે
मेलड़ी मात की जय, रामदेव पीर की जय। अपने अपने गुरु महाराज मात पिता की जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव हर। हरि ओम हरि हरि या देवी सर्वभूतेषु मातु संगीतरूपेण संस्थिता। नमस्तस्यै मा नमस्तस्यै मा नमस्तस्यै नमो नमः। पहलो नाम परमेश्वर જેને જગત માંડ્યો છે જોઈ, પણ નર મૂરખ સમજે નહીં। મારો હરી કરે એમ હોય। બોલ સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી શિવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી। સોમનાથ
જોરદાર તાળીથી વધાવી લો. ક્યાં બાત. અને એકવાર આપણો જે પ્રસંગ કર્યો છે બાપ તુલસી વિવાહનો, એને પણ એક વખત જોરદાર તાળીથી વધાવી લો. જય હો બાપ, જય હો, જય હો બાપ, જય હો. અષ્ટસિદ્ધિ નવ નિધિ કે दुखियों के तुम पाके विधाता. અને એ મારા હનુમાનજી મહારાજ અષ્ટસિદ્ધિ
મારી